વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે પ્રીવિયસ યરમાં નીટ એઆઈપીએમટી અને એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરવાના છે. ટોપિક વાઇઝ આપણે બધા જ ક્વેશ્ચનને ડિવાઈડ કરેલા છે, જેથી આપણને ટોપિક વાઇઝ પ્રીવિયસ યરમાં કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા છે તેના રિલેટેડ થોરોલી આપણને ઇન્ફોર્મેશન મળે, અને સાથે સાથે આપણને કયા ક્વેશ્ચન પર કયા ટોપિક પર ખાસ એમ્ફસાઇઝ કરવાનું છે, મહત્ત્વ આપવાનું છે, તે આપણને ખ્યાલ આવે. ફર્સ્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ ફ્રોમ એટોમિક નંબર, પરમાણ્વીય ક્રમાંક. ક્વેશ્ચન જો ધ્યાનથી રીડ કરીએ તો હંમેશા નીટની એક્ઝામમાં પણ ક્વેશ્ચનને જ ખૂબ ધ્યાનથી રીડ કરવાનો, કારણ કે જેટલો ધ્યાનથી ક્વેશ્ચનને, જેટલો કોન્સન્ટ્રેશનથી તમે ક્વેશ્ચનને રીડ કરશો, તેટલો જ ક્વેશ્ચનને સમજવામાં અને એ ક્વેશ્ચનના આન્સર પર પહોંચવાનું તમારા માટે સરળતા રહેશે. ડોન્ટ ગેટ પેનિક એટ ઓલ ઇન યોર કોમ્પિટિટિવ એક્ઝામ. ક્વેશ્ચનને ધ્યાનથી એને લર્ન કરો, એને સમજો, ને ત્યાર પછી આન્સર તરફ આગળ વધવાનું. પરમાણ્વીય ક્રમાંક 114 ધરાવતું તત્વ હાલમાં શોધાયેલ છે. તો આ તત્વ કયા કુટુંબ અને કયા સમૂહનું હશે અને તેની ઇલેક્ટ્રોનીય સંરચના શું હશે? હવે પહેલા પરમાણુ ક્રમાંક 114 જોઉં એટલે મને તરત જ રફ આઈડિયા આવી જાય કે પી વિભાગમાં સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 18 સુધી 113 થી લઈને 118 સુધીના તત્વો 7મા આવર્તમાં પ્લેસ થયેલા છે. આપણને યાદ છે, જો આપણે પિરિયોડિક ટેબલને ખૂબ ધ્યાનથી લર્ન કર્યું હોય તો સમૂહ નંબર 13, પછી સમૂહ 14, 15, 16, 17 અને 18માં આવર્ત નંબર 7, જે છેલ્લો આવર્ત જે છે, આવર્ત નંબર 7, તેમાં 113, 114, 115, 116, 117 અને 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આવેલા છે. તમને આ ખ્યાલ જ હોવો જોઈએ. મેં તમને 1000 વખત કીધું છે કે જે આપણું પિરિયોડિક ટેબલ છે તેને ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું, બિકોઝ આખું ચેપ્ટર પિરિયોડિક ટેબલ પર જ ડિપેન્ડન્ટ છે. એટલે પિરિયોડિક ટેબલ જો તમે ધ્યાનથી લર્ન કરેલું હશે તો આ ક્વેશ્ચન જે છે તમારા માટે કેવો થઈ જાય, ખૂબ જ ઇઝી થઈ જાય. તો સમૂહ નંબર 13 થી લઈને 18માં સુધીમાં આવર્ત નંબર 7માં આવેલું છેલ્લું તત્વ જે છે, તો 113 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ 13મા સમૂહમાં આવેલું, 14મા સમૂહમાં આવેલું, 115 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ 15મા સમૂહમાં આવેલું, 116 પરમાણુ ક્રમાંક ધરાવતું 16માં આવેલું, પછી 117 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ 17માં આવેલું, 118મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ 18મા સમૂહમાં આવેલું છે. વધુમાં આ તત્વો કયા? તો 113 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ નિહોનિયમ, 114 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ફલેરિયોવિયમ, 115 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ મોસ્કોવિયમ, 116 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એ લિવરમોરિયમ, 117 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ તે ટેનેસિન, અને 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એ ઓર્ગેનોઝોન છે. આટલું આપણને બધાને ખ્યાલ છે. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે 12મા ધોરણમાં પણ આ ક્વેશ્ચન પર ખાસ ફોકસ થાય. આ 113 થી 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની સંજ્ઞા અને એ કયા સમૂહમાં આવેલું છે અને તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે. પછી 13મા સમૂહનું તત્વ હોય તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP1, 14માની NH2NP2, 15માની NH2NP3, 16માની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP4, 17માની NH2NP5 અને 18માની NH2NP6 છે. હવે આપણો જે ક્વેશ્ચન જે છે તેમાં આપણા ક્વેશ્ચનમાં આપણને શું કીધું કે 114 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે તેના રિલેટેડ આપણને વાત કરી. તો 114 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે તે આ છે. તે કયા સમૂહમાં આવેલું છે? 14મો સમૂહ, જેને આપણે કયો સમૂહ કહીએ છીએ? કાર્બન સમૂહના તત્વો. તો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2NP2 છે. તો આપણે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP2 અને કાર્બન સમૂહ એવો આન્સર શોધવાનો. તો જો પહેલો જ આન્સર કાર્બન ફેમિલી, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? NH2NP2 છે. માટે જે
ક્વેશ્ચન નંબર 1 જે છે તેમાં આન્સર શું આવશે? આપણો આન્સર વિલ બી એ. ત્યારબાદ આ જે 13મો સમૂહ જે છે તેને આપણે બોરોન સમૂહ કહીએ. પછી 15મો સમૂહ તેને નાઇટ્રોજન સમૂહ કહીએ. અને ઓક્સિજન સમૂહના તત્વો આને ચાલ્કોજન તત્વો કહીએ. અને આપણે હેલોજન તત્વો કહીએ. અને આને આપણે ઉમદા વાયુ તત્વો કહીએ છીએ. તો ક્વેશ્ચનને કેવી રીતે આપણે સોલ્વ કર્યો ફરીથી જો આપણે ધ્યાન લાવીએ તો કે આપણને પરમાણુ ક્રમાંક આપેલું છે. પરમાણુ ક્રમાંક 114 ધરાવતું તત્વ હાલમાં શોધાયેલું છે. કયા કુટુંબનું અને કયા સમૂહનું છે તે નક્કી કરવાનું છે. તો પરમાણુ ક્રમાંક 114 જોઉં એટલે તરત જ મને ખ્યાલ આવે કે પી વિભાગમાં 13મા સમૂહથી 18મા સમૂહના છેલ્લા આવર્તના જે તત્વો છે 6 તત્વો તે 113 થી 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. તેમાં આ નંબર જે છે તેના બેઝ પરથી જોવાનું કે 13મા સમૂહનું છેલ્લું તત્વનો પરમાણુ ક્રમાંક 113, 14મા સમૂહનું છેલ્લા તત્વનો પરમાણુ ક્રમાંક 114, 15મા સમૂહના છેલ્લા તત્વનો પરમાણુ ક્રમાંક 115, 16મા સમૂહના છેલ્લા તત્વનો પરમાણુ ક્રમાંક 116, 17મા સમૂહનો છેલ્લા તત્વનો પરમાણુ ક્રમાંક 117 અને 18મા સમૂહના છેલ્લા તત્વનો પરમાણુ ક્રમાંક 118. બધાની સંજ્ઞા નિહોનિયમ, ફ્લેરોવિયમ, મોસ્કોવિયમ, લિવરમોરિયમ, ટેનેસિન અને ઓર્ગેનોસોન. બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના. આ શું છે? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના. તો આ પ્રમાણે જોઈએ તો આપણું જે તત્વ 114 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે તે 14મા સમૂહનું એટલે કે કાર્બન સમૂહનું છે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP2 છે જે આપણો પહેલો જ ઓપ્શન છે. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. બધા જ ક્વેશ્ચનની બાજુમાં કયા યરમાં અને કઈ એક્ઝામમાં પૂછાયેલો છે તે મેં ઓલરેડી રિટર્ન કર્યું છે. સો એવરી ટાઈમ આઈ વિલ નોટ રીડ ધ સેમ થિંગ. નીચેનામાંથી ધાતુનો કયો પરમાણુ ક્રમાંક છે? ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું. આપણને 4 ઓપ્શનમાં પરમાણુ ક્રમાંક આપેલા છે અને આ 4 પરમાણુ ક્રમાંકમાંથી કયો પરમાણુ ક્રમાંક એ ધાતુનો છે તે આપણે નક્કી કરવાનો છે. બરાબર? તો આપણને ધાતુની વાત કરીએ એટલે પહેલી જ પોસિબિલિટી આપણે એસ વિભાગના સમૂહ 1 અને સમૂહ 2ના તત્વોના વિશે જ વિચારવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે ધાતુ તત્વો જો જનરલી જોઈએ તો એસ વિભાગના તત્વો હાઇડ્રોજન અને હિલિયમને એક્સેપ્ટ કરીએ તો બધા જ તત્વો ધાતુ તત્વો છે. ત્યાર પછી ડી વિભાગના બધા જ તત્વો સંક્રાંતિ ધાતુ તત્વો જેને કહેવાય તો ડી વિભાગના તત્વો બી ધાતુ તત્વો. એફ વિભાગના આંતર સંક્રાંતિ ધાતુ તત્વો તો એફ વિભાગના બી ધાતુ તત્વો. ઇવન પી વિભાગમાં પણ અમુક તત્વો ધાતુ તત્વો છે. દેટ મીન્સ આવર્ત કોષ્ટકમાં જો જોઈએ તો 75% જેટલા એલિમેન્ટ જે છે તો તે ઓલમોસ્ટ ધાતુ તત્વો છે. તેમાં ઘણા ખરા તો આપણા એસ વિભાગમાં, ડી વિભાગમાં અને એફ વિભાગમાં છે. તો જોઈએ તો કેટલા બધા તત્વો વિશે આપણે વિચારવાનું થાય પણ આપણે પોસિબિલિટી એસ વિભાગથી સ્ટાર્ટ કરવાની છે. તો એસ વિભાગથી સ્ટાર્ટ કરીએ બીકોઝ દે આર મોસ્ટલી રિએક્ટિવ મેટલ એલિમેન્ટ. તો એસ વિભાગ જે છે તો એસ વિભાગમાં આપણી પાસે 2 સમૂહ, એક છે સમૂહ 1 અને બીજો છે સમૂહ 2. સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1નું પહેલું તત્વ લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. લીના કી રબ સે ફરિયાદ. ખ્યાલ છે ને? પરમાણુ ક્રમાંક જો જોઈએ તો પહેલાનો જ પરમાણુ ક્રમાંક યાદ રાખવાનો 3. પછી એડિશન શું યાદ દેવડાવેલું તમને? 8, 8, 18, 18 અને 32નું એડિશન યાદ રખાવેલું. તો 8 ને 3 11, 11 ને 8 19, 19 ને 18 37, 37 ને 18 55, 55 ને 32 87 જેમાં ફ્રાન્સિયમ જે છે તે રેડિયો સક્રિય તત્વ છે. હવે એના પછી સમૂહ 2ના તત્વો. તો સમૂહ 2ના તત્વો કયા? 2 મગકા સર 12. 2 મક્કા સર 12. હવે આ બધાના પરમાણુ ક્રમાંક તમારે યાદ નહીં રાખવાના. તમારે આના પછી એક પ્લસ કરી નાખવાનું. 3 તો આ 4, આ 11 તો આ 12, આ 19 તો આ 20, આ 37 તો આ 38, આ 55 તો આ 56, આ 87
તો 88, જેમાં સમૂહ 2 નું રેડિયો સક્રિય તત્વ તે રેડિયમ છેલ્લું તત્વ. તો આ રીતે પહેલા મેં જે સ્ટાર્ટિંગ કર્યું ધાતુ તત્વ માટેનું તે મેં સ્ટાર્ટ કર્યું એસ વિભાગથી, બીકોઝ દે આર મોસ્ટલી મેટાલિક ઇન નેચર. સૌથી વધુ સક્રિય ધાતુ એસ વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2, જેને આલ્કલી ધાતુ તત્વો કહેવાય ને આને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવાય. તો તેમાં લિથિયમ, પહેલા બધા તત્વો લખી દીધા. તેમાં લિથિયમનો પરમાણુ ક્રમાંક જ મેં યાદ રાખ્યો, અને વધારે ઇમ્પોર્ટન્ટ હું શું યાદ રાખીશ, આ એડિશન યાદ રાખીશ એસ વિભાગ માટે. તો એસ વિભાગ માટે મેં આ એડિશન યાદ રાખ્યું. પી વિભાગ માટે 8, 18, 18, 32, 32 નું એડિશન છે, તમને ખ્યાલ છે ને? તો તે તમારે યાદ રાખવાનું. એના બેઝ પરથી બધા જ તત્વોના મેં પરમાણુ ક્રમાંક રાઈટ કર્યા, અને એના બેઝ પરથી મેં બાજુના સમૂહના જે નેબર એલિમેન્ટ છે તેના તત્વો યાદ રાખ્યા, આ પરમાણુ ક્રમાંક યાદ રાખ્યા. બધાના પરમાણુ ક્રમાંક કમ્પલસરી સાચા યાદ રહેવા જોઈએ, એઝ વેલ એઝ બધા તત્વોની સંજ્ઞા નામ સાથે કયા આવર્તમાં આવેલું તે યાદ રહેવું જોઈએ. એટલા માટે મેં તમને ઓલરેડી શોર્ટ ટ્રેક આપેલી હતી, લીના કી રબ સે ફરિયાદ, પછી 2 મગ કા સર 12. તો આ રીતે આપણે યાદ રાખીએ. તો હવે જોવાનું, આપણને ક્વેશ્ચન જોવાનું કે 32, તો 32 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આમાં કોઈ છે મેટલ? નથી. 34 છે, આમાં કોઈ નથી. 36 છે, આમાં કોઈ નથી. 38 છે, આમાં કોઈક? તો યસ છે, ધેટ ઇઝ સ્ટ્રોન્શિયમ. 38 પરમાણુ ક્રમાંક તત્વ, પરમાણુ ક્રમાંક જે છે તો તે કયો છે? ધાતુનો તત્વ છે, અને એ કયું તત્વ છે? આપણું સ્ટ્રોન્શિયમ. તો આપણો અહીંયા આન્સર શું આવશે? કરેક્ટ આન્સર આપણો ડી આવશે. ચલો લખી લઈએ, આપણને અહીંયા ખબર પડી ગયું. અહીંયા જો નહીં ખબર પડે તો પછી ડી વિભાગ પર જવાનું, એવી જ રીતે પી વિભાગ વિશે પોસિબિલિટી કરવાની, કારણ કે જ્યારે આવા ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછાય ત્યારે પોસિબિલિટીના બેઝ પરથી જ આપણે સાચા આન્સર તરફ જઈ શકીએ. એટલા માટે જ આવર્ત કોષ્ટકમાં તત્વોનો એક્ઝેક્ટ પ્લેસ તમને યાદ રહેવું છે. પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાના તે ઓલરેડી મેં લેક્ચરમાં ટ્રીક આપેલી છે, તે અનુસાર પરમાણુ ક્રમાંક યાદ રાખજો. તો એના બેઝ પરથી ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરવાનું તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. બીકોઝ જ્યારે આપણે લેક્ચર જોઈએ ત્યારે તો આપણને વર્ક બહુ ઇઝી લાગે, પણ એક્ઝેક્ટલી જ્યારે આપણને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય એમસીક્યુમાં ત્યારે આપણા માટે વર્ક ડિફિકલ્ટ થઈ જાય, બીકોઝ આપણે એને પ્રોપરલી લોંગ ટર્મ પર એને જે રિવાઇઝ કરવું છે વારંવાર તે કરતા નથી. તો આ રીતે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરશું. ત્યારબાદ પરમાણુ ક્રમાંક પછી સેકન્ડ ટોપિક જે છે પરમાણ્વીય ત્રિજ્યા, જેને આપણે એટોમિક રેડિયસ કહીએ. તો નીચેનામાંથી કઈ ધાતુ હલકી છે? બરાબર. તો આપણને 4 ધાતુ આપેલી છે, 4 ધાતુ તત્વ છે. લિથિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે અને સોડિયમ છે. 4 ધાતુ છે, તેમાંથી કઈ ધાતુ હલકી છે એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. હલકી ધેટ મીન્સ વિચ ઇઝ લાઇટર ઇન વેઇટ, કે જે વજનમાં હલકી છે. તો ધેટ મીન્સ જે હલકી કોણ હોય? કે જે ની ઘનતા ઓછી હોય. જેની ઘનતા કેવી હોય? ઓછી હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે લાકડું. તો લાકડું પાણીની સપાટી પર તરે છે કારણ કે તે હલકું છે. બરાબર. ઇટ ઇઝ લાઇટર ઇન વેઇટ, તે હલકું છે, એની ઘનતા ઓછી છે, માટે તે પાણીની સપાટી પર તરે છે. માટે આપણને અહીંયા હલકી ધાતુ વિશે પૂછ્યું છે. તો આ 4 તત્વોમાંથી કોની ઘનતા વધારે છે ઓર કોની ઘનતા ઓછી છે, કોની હાઈએસ્ટ છે, કોની લોએસ્ટ છે, તેના બેઝ પરથી આપણે નક્કી કરવાનું. તો આ જે ટોપિક જે છે, તો આ ટોપિક કોના રિલેટેડ છે? ઘનતાના રિલેટેડ છે, જે ઓલરેડી આપણે એસ વિભાગમાં લર્ન કરવાના છે. પરંતુ અહીંયા હું ટોપિક તમને સાથે સાથે સમજાવી દઉં કે આપણે જોઈએ તો પોઈન્ટ નંબર હંમેશા યાદ રાખવાનું 1, કે આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ શું ફેરફાર થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય દળ વધે છે, હા કે ના? હા. ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ પણ વધે કે ના, કે ઘટે? તો પરમાણ્વીય કદ પણ વધે છે. તો ઘનતામાં શું ફેરફાર થવો જોઈએ? તો ઘનતા જે માસ ટુ વોલ્યુમ રિલેશન, ખબર ને આપણે, માસ ટુ વોલ્યુમ એટલે કે દળ અને કદનો ગુણોત્તર છે તે ઘનતાનો. તો ઉપરથી નીચે તરફ જતા દળ પણ વધે છે, ઉપરથી નીચે તરફ જતા કદ પણ વધે છે, પરંતુ
જો આપણે અસરકારક વધારો કહીએ તો અસરકારક વધારો આપણને શેમાં જોવા મળે છે? દળમાં જોવા મળે છે. ગેટિંગ વોટ આઈ એમ ટેલિંગ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય દળ બી વધતું જાય, એટોમિક માસ વધતું જાય, પરમાણવીય કદ એટલે કે એટોમિક વોલ્યુમ પણ વધતું જાય. તો હવે ઘનતા જે છે જે દળ ભાગ્યા કદનો ગુણોત્તર એટલે માસ ટુ વોલ્યુમ રિલેશન. હવે ઉપરથી નીચે તરફ જતા દળ બી વધે, ઉપરથી નીચે તરફ જતા કદ બી વધે, પરંતુ અસરકારક વધારો શેમાં થાય છે? દળમાં. તો દળમાં અસરકારક વધારો થાય એટલે કદમાં જે વધારો થાય તેના કરતા દળમાં વધારે વધારો નોંધાય. આપણે શું યાદ રાખવાનું કે દળમાં થતો વધારો એ કદમાં થતો વધારો કરતા અસરકારક છે એટલે વધારે છે. ઇટ ઇઝ more effective in increment of mass than increment of atomic volume. હવે દળ એ ઘનતાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. તો ઉપરથી નીચે તરફ જતા જેમ દળમાં અસરકારક આ કદમાં બી વધારો થાય, પરંતુ કદની સાપેક્ષમાં દળમાં કેવો વધારો નોંધાય? વધારે ઇફેક્ટિવ વધારો નોંધાય. અને દળ અને ઘનતા એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. માટે ઉપરથી નીચે તરફ જતા ઘનતામાં પણ શું થતો જાય છે? વધારો થતો જાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય દળ વધે, પરમાણવીય કદ વધે, ઘનતામાં પણ વધારો થાય, કારણ કે કદ કરતા દળમાં થતો વધારો અસરકારક છે. માટે મેં અહીંયા દળ પર સ્ટાર આપેલ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આપણે જો સમૂહ 1 અને સમૂહ 2 ના વિશે વાત કરીએ, સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરીએ તો સમૂહ 1 નું બીજા આવર્તમાં અને સમૂહ 1 નું ત્રીજા આવર્તમાં આવેલું તત્વની વાત કરીએ તો અહીંયા લિથિયમ અને અહીંયા સોડિયમ, ને અહીંયા જો આપણને વાત કરીએ તો અહીંયા આપણી પાસે 2 મગ કા એટલે મેગ્નેશિયમ અને કેલ્શિયમ. તો આટલા તત્વોની વાત કરેલી છે, જેમાં લિથિયમ સમૂહ 1 નું બીજા આવર્તમાં, સોડિયમ સમૂહ 1 નું ત્રીજા આવર્તમાં, મેગ્નેશિયમ સમૂહ 2 નું ત્રીજા આવર્તમાં અને કેલ્શિયમ એ સમૂહ 2 નું ચોથા આવર્તમાં આવેલું તત્વ છે. એટલે જો જોઈએ તો લિથિયમની સાપેક્ષમાં સોડિયમનો ઘનતા વધારે છે આપણે, અને મેગ્નેશિયમની સાપેક્ષમાં કેલ્શિયમની ઘનતા વધારે છે, કારણ કે આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ ઘનતા શું થાય છે? વધારે છે. એટલે ઉપર જેમ મેગ્નેશિયમથી કેલ્શિયમ આવીએ તેમ પણ ઘનતા શું થાય છે? વધતી જાય છે. તો આ જે ઓર્ડર આપેલો છે તે કોના વિશે આપેલો છે? મેં ઘનતા વિશેનો ઓર્ડર આપેલો છે કે લિથિયમની ઘનતા એ સોડિયમ કરતાં કેવી છે? વધારે છે. એવી રીતે મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમની ઘનતા વધારે. તો આપણે આ 4 તત્વો જોઈએ તો કયું એકમાત્ર તત્વ જોવા મળે કે જેની ઘનતા ઓછી જોવા મળે? તો ડેફિનેટલી જો વહીરું આ તત્વ, આપણને કયું તત્વ? લિથિયમની ઘનતા સૌથી ઓછી જોવા મળે. આપણને ખબર કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે ટ્રેન્ડ જોવા મળે તેનાથી ઊંધો ટ્રેન્ડ આપણને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જોઈએ. એટલે આની સાપેક્ષમાં આમની ઘનતા કેવી હશે? ઓછી હશે. સમૂહ 1 ની સાપેક્ષમાં સમૂહ 2 ની ઘનતા ઓછી હશે, બરાબર. પરંતુ અહીંયા લિથિયમની ઘનતા જે છે તે સૌથી ઓછી છે. માટે લિથિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમમાં લિથિયમની ઘનતા સૌથી ઓછી હોવાથી લિથિયમ એ હલકી ધાતુ છે. અમોંગ ધીસ 4 લિથિયમ એ કેવી ધાતુ છે? હલકી ધાતુ છે. તો ત્યારે આપણો કરેક્ટ આન્સર શું આવે? હવે કરેક્ટ આન્સર ઇઝ એ. તો આ રીતે આપણે આ ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. હવે બીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા તત્વની પરમાણુય ત્રિજ્યા સૌથી વધુ છે? તો આપણે 4 તત્વો આપેલા છે. એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, ફોસ્ફરસ છે અને મેગ્નેશિયમ છે, બરાબર. તો પરમાણુય ત્રિજ્યા અનુસાર અરેન્જ કરવા પહેલા આપેલ તત્વો કયા આવર્તના છે અને કયા સમૂહના છે તે નક્કી કરવું જરૂરી બને. તો આ સમૂહ નંબર 13 અને આવર્ત 3 નું તત્વ છે. પછી સિલિકોન જે છે તો તે સમૂહ નંબર 14 અને એ પણ આવર્ત 3 નું તત્વ છે.
ફોસ્ફરસ એ સમૂહ નંબર 15 અને આવર્ત 3નું તત્વ છે, અને મેગ્નેશિયમ એ સમૂહ નંબર 2 અને આવર્ત 3નું તત્વ છે. આમ આપણે આ 4 તત્વોની વાત કરીએ તો ચારે 4 તત્વો એ સમાન આવર્તના તત્વો છે, પરંતુ તેમના સમૂહ કેવા છે? જુદા જુદા છે. તો પહેલા આ તત્વોને આપણે યોગ્ય સમૂહ વાઇઝ એટલે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અરેન્જ કરીએ. તો ત્રીજા આવર્તમાં જ આવેલા તત્વોમાં પહેલા સમૂહ 2, પછી સમૂહ 13, પછી સમૂહ 14 અને પછી સમૂહ 15. સમૂહ 2નું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ મેગ્નેશિયમ, 13નું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ એલ્યુમિનિયમ, 14માનું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ સિલિકોન અને 15માનું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ ફોસ્ફરસ. એમ આપણે તત્વોને આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અરેન્જ કર્યા. હવે આપણને ખબર છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે. આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમાન આવર્તમાં સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? વધે છે કે ઘટે છે? સોરી, આવર્તમાં તો ઘટે. કેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે? કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે? વધે છે. અને પરમાણ્વીય ત્રિજ્યા એ અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટવાનું વલણ દર્શાવે. માટે આવર્તમાં આ જે 4 તત્વો છે તેમની પરમાણ્વીય ત્રિજ્યાનો શું ટ્રેન્ડ જોવા મળશે આપણને? તો એમનો ટ્રેન્ડ મેગ્નેશિયમ is greater than aluminium is greater than silicon is greater than phosphorus. માટે આપેલ 4 તત્વોમાં આની પરમાણ્વીય ત્રિજ્યા જે છે પરમાણ્વીય ત્રિજ્યા તે મેગ્નેશિયમની કેવી જોવા મળશે? આપણને હાઈએસ્ટ જોવા મળશે. અને ફોસ્ફરસની આપણને કેવી જોવા મળશે? લોએસ્ટ જોવા મળશે. તો હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યો કે નીચેનામાંથી કયા તત્વની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધારે છે? તો સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતું તત્વ કયું? તો મેગ્નેશિયમ. માટે આ ક્વેશ્ચનમાં આપણો આન્સર શું આવશે? ડી. ડી વિલ બી અવર કરેક્ટ આન્સર. Then after question number 3, એસર્શન અને રીઝનિંગ કે આ જે વિધાન હશે અને તેનું કારણ, તેમાં 4 ઓપ્શન હોય. પહેલું ઓપ્શન શું હોય કે બંને વિધાન એ સાચા છે, તેમાં કારણ જે છે તે વિધાનનું સાચું જસ્ટિફિકેશન આપે. બીજો ઓપ્શન શું હોય છે કે બંને વિધાન સાચા છે પરંતુ આ આનું જસ્ટિફિકેશન એટલે કારણ નથી. રીઝન એ સ્ટેટમેન્ટ એનું કારણ નથી. ત્રીજું, આ સાચું છે અને આ ખોટું છે. અને ચોથું, બંને વિધાન કેવા છે? ખોટા છે. તો તમને એસર્શન અને રીઝનિંગ ટાઈપના તો ક્વેશ્ચન ખ્યાલ જ હશે. વિધાન આપેલું હોય ને એના કારણ આપેલું હોય ને એના બેઝ પરથી 4 ઓપ્શન, બંને સાચા. પહેલું ઓપ્શન, તેમાં પહેલા ઓપ્શનમાં બંને વિધાન સાચા અને આ આનું કારણ આપતું હોય. પછી બીજું, બંને સાચા પરંતુ આ એનું કારણ નહીં આપતું હોય. ત્રીજુંમાં આ સાચું હોય આ ખોટું હોય. અને ચોથામાં બંને ખોટા હોય. તો એના રિલેટેડ એટલે તમારે ઓપ્શન જોવા નહીં. ઇટ ઇઝ નોટ એવરી ટાઈમ કરેક્ટ. આ ક્વેશ્ચન પૂરતું શું હતું? એકચ્યુઅલી આઈ ફોરગોટ ટુ રાઇટ હિયર બીકોઝ આઈ એમ હેવિંગ લેસ સ્પેસ. પણ અહીંયા એવું હતું કે જે પ્રમાણે મેં તમને 4 ઓપ્શન આપ્યા તે પ્રમાણેનું હતું કે ઓપ્શન એમાં બંને વિધાન સાચા ને જેમાં રીઝન એ એસર્શનનું કરેક્ટ એક્સપ્લેનેશન હતું. ઓપ્શન બી બંને સાચા પરંતુ રીઝન એનું એક્સપ્લેનેશન નહીં હતું.
ઓપ્શન સી વિધાન એ સાચું હતું અને રીઝન ખોટું હતું, અને ઓપ્શન ડી બંને ખોટા હતા. હવે વિચારીએ આપણે કે સોડિયમ કરતાં કેલ્શિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી છે. તો પહેલાં જો આપણે જોઈએ, બે તત્વો અહીંયા આપેલા છે, એક છે સોડિયમ અને બીજું છે કેલ્શિયમ. સોડિયમ એ સમૂહ 1નું તત્વ છે અને કેલ્શિયમ એ સમૂહ 2નું તત્વ છે. વધુમાં બંને સમાન આવર્તના તત્વો છે, એ આવર્ત નંબર 3ના તત્વો છે. ખબર છે ને, બંને તત્વો આવર્ત નંબર 3ના છે. હવે અત્યારે જ આપણે ઉપરથી જોયું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ, સમાન આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, બરાબર, અત્યારે જ આપણે જોયું કે સોડિયમથી કેલ્શિયમ તરફ જઈએ તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, માટે પરમાણુય ત્રિજ્યા શું થતી જાય? ઘટતી જાય છે. માટે જો જોઈએ આપણે તો પરમાણુય ત્રિજ્યા એ સોડિયમની કેલ્શિયમ કરતાં કેવી છે? વધારે, ઓર કેલ્શિયમની સોડિયમ કરતાં ઓછી છે. તો હવે એના રિલેટેડ જો કે સોડિયમ કરતાં કેલ્શિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી છે, સોડિયમ કરતાં કેલ્શિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી છે, તો આપણું એ જે છે તો તે સાચું છે. પહેલું આપણને એટલું ખબર પડ્યું. હવે સોડિયમ કરતાં કેલ્શિયમમાં કેન્દ્રીય વીજભાર ઓછો જોવા મળે છે. શું કીધું છે? સોડિયમ કરતાં કેલ્શિયમમાં કેન્દ્રીય વીજભાર ઓછો. તો આપણે જોયું તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે જોવા મળે. એટલે સોડિયમ કરતાં કેલ્શિયમનો જે કેન્દ્રીય વીજભાર, અસરકારક વીજભાર જે છે તે તો કેવો છે? વધારે જોવા મળે. પરંતુ અહીંયા શું આપ્યું? સોડિયમ કરતાં કેલ્શિયમમાં કેન્દ્રીય વીજભાર ઓછો જોવા મળે. પણ સાચું તો આ છે. માટે રીઝન એ શું છે? તો રીઝન એ એનું ખોટું છે. માટે અહીંયા આપણો આન્સર શું આવશે? આન્સર સી. અને એ આન્સર સીમાં શું છે કે એસર્શન એટલે કે વિધાન એ સાચું છે, પરંતુ રીઝન કારણ શું છે? ખોટું છે. હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે ને સ્ટુડન્ટ્સ, કે આ એસર્શન અને રીઝનિંગ ટાઈપના ક્વેશ્ચન છે કે જે હંમેશા તમારા માર્ક્સ ખાઈ જતા હોય. તો એસર્શન અને રીઝનિંગ, જ્યાં સુધી તમારો કન્સેપ્ટ એકદમ પરફેક્ટ ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી તમે આ ક્વેશ્ચનને સારી રીતે એક્સપ્લેન નહીં કરી શકો. સમૂહ 1 અને 2ના સોડિયમ અને કેલ્શિયમ તત્વોની વાત કરેલી છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે. એટલે સોડિયમ કરતાં કેલ્શિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી, પરંતુ સોડિયમ કરતાં કેલ્શિયમનો જે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. કારણ કે આમાં પરમાણુય ત્રિજ્યા શા માટે ઘટે? કારણ કે પરમાણુય ત્રિજ્યા જે છે તો તે અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે પરમાણુય ત્રિજ્યા ઘટવાનું વલણ દર્શાવે. તો સોડિયમ કરતાં કેલ્શિયમનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, માટે સોડિયમ કરતાં કેલ્શિયમની ત્રિજ્યા ઓછી છે. પરંતુ અહીંયા આ સાચું વિધાન છે, આ ખોટું છે. માટે આપણો આન્સર શું આવશે? સી, કે જેમાં વિધાન સાચું છે અને કારણ શું છે? ખોટું છે. હવે આપણે આયનીય ત્રિજ્યાને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરશું. તો પહેલા ક્વેશ્ચન જ ધ્યાનથી વાંચીએ. નીચેનામાંથી આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ નક્કી કરો, જે એઆઈપીએમટી નીટ 2014માં પૂછાયેલો છે. હવે અહીંયા મારી પાસે હાઇડ્રાઇડ આયન છે, એટલે H- આયન છે, હાઇડ્રોજન પરમાણુ છે અને હાઇડ્રોજન આયન છે, એટલે તે હાઇડ્રોનિયમ આયન, જેને H+ કહીએ આપણે. તો કોઈ પણ તટસ્થ પરમાણુ વિશેની જો વાત કરીએ તો તટસ્થ પરમાણુ કરતાં એમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા વધારે હોય, જ્યારે તટસ્થ પરમાણુ કરતાં એમાંથી બનતા ધન આયનનું કદ હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. એટલે હું કોઈ પણ તટસ્થ પરમાણુ વિશે વાત કરું કરતાં એમાંથી બનતા ધન આયનનું કદ કેવું હોય? ઓછું હોય. તટસ્થ પરમાણુ તરીકે સપોઝ અહીંયા આપણે હાઇડ્રોજન લઈએ અને એમાંથી બનતો ધન આયન H+, અને તટસ્થ પરમાણુ તરીકે હું અહીંયા હાઇડ્રોજન લઉં અને
એમાંથી બનતો ઋણાયન H માઇનસ લઉં તો તટસ્થ પરમાણુ કરતાં એમાંથી બનતા ઋણાયનનું કદ વધારે હોય અને તટસ્થ પરમાણુ કરતાં એમાંથી બનતા ધન આયનનું કદ કેવું હોય? ઓછું હોય. વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? આની સાપેક્ષમાં આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે અને આની સાપેક્ષમાં આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો. એટલે આ બંને માટેનું એકમાત્ર લોજિક રીઝન તો તે આયનીય કદ જે છે તે અસરકારક કેન્દ્રીય વીજભારના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જેમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે તેમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે તો ત્રિજ્યા સંકોચાય, પરિણામે આયનીય કદ ઓછું. માટે હાઇડ્રોજન કરતાં એમાંથી બનતા જે હાઇડ્રોજન ધન આયન જે છે તો તેનું કદ શા માટે ઓછું છે? બિકોઝ એમાં અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો છે? વધારે છે. કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોનના પર કેન્દ્રના પ્રોટોનનું આકર્ષણ લાગે તે આની સાપેક્ષમાં ઘણું વધારે છે. હવે એની સાપેક્ષમાં અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો. કોના કરતાં? તટસ્થ પરમાણુ કરતાં. બિકોઝ અહીંયા ઇલેક્ટ્રોન પર કેન્દ્રના પ્રોટોનનું જે આકર્ષણ બળ લાગવું જોઈએ તે આની સાપેક્ષમાં ઓછું લાગે. પરિણામે જે ઋણ આયનનું કદ છે તે જનક પરમાણુ કરતાં હંમેશા કેવું હોય? ઓછું હોય. જ્યારે ધન આયન વધારે હોય. જ્યારે ધન આયનનું કદ જે છે તો તે જનક પરમાણુ કરતાં હંમેશા કેવું હોય? ઓછું હોય. માટે જો હું એક ઓવરઓલ ટ્રેન્ડ જો વિચારું તો જનક પરમાણુનું કદ એમાંથી બનતા ધન આયન કરતાં હંમેશા વધારે હોય અને જનક પરમાણુનું કદ એમાંથી બનતા ઋણ આયન કરતાં કેવું હોય? ઓછું હોય. તો એ તરીકે હું અહીંયા લઈ શકું H પ્લસ ઇઝ લેસ ધેન H ઇઝ લેસ ધેન H માઇનસ. કારણ કે આયનીય કદ જે છે તો તે અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે એટલે આનું કદ ઓછું. આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર આ બેની સાપેક્ષમાં ઓછું છે માટે આનું કદ કેવું છે? ઓછું છે. તો આ ટ્રેન્ડ વિશે જોઈએ તો આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ નક્કી કરો તો H માઇનસ H અને H પ્લસ, H માઇનસ H અને H પ્લસ. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. આપણો કરેક્ટ આન્સર એ આવશે. પણ આપણી પાસે બીજી પોસિબિલિટી પણ છે કે જેમ કે Na પ્લસ F માઇનસ O માઇનસ 2 F માઇનસ O માઇનસ 2 Na પ્લસ, એટલે આ બંને રિલેટેડ ઓપ્શન છે અને અહીંયા Al પ્લસ 3 Mg પ્લસ 2 અને N માઇનસ 3. તો ફર્સ્ટ વી નીડ ટુ ચેક વેધર દે આર આઇસો ઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર ઓર નોટ. તો આપણે બીજા ઓપ્શન વિશે જો વિચારીએ તો બીજા ઓપ્શનમાં આપણી પાસે Na પ્લસ છે, F માઇનસ છે અને O માઇનસ 2 છે. તો પરમાણુ ક્રમાંક જો જોઈએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11, ફ્લોરિનનો 9 અને ઓક્સિજનનો 8. ઇલેક્ટ્રોન જો જોઈએ તો અહીંયા પ્લસ છે એટલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય તેટલો ધન વીજભાર વધે. તો અહીંયા 10, અહીંયા -1 એટલે એક ઇલેક્ટ્રોન મેળવેલો હશે એટલે 10 અને -2 એટલે 8 ઇલેક્ટ્રોન તો છે જ. 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે જ માથા પર ચાર્જ -2 આવ્યો એટલે 10. કેવી રીતે ઇલેક્ટ્રોન આવે છે તે ખ્યાલ આવે છે ને? આપણે ઓલરેડી જોયેલું છે કે કોઈ પણ તટસ્થ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય, વાત કરું હું સપોઝ સોડિયમની વાત કરું તો આ તટસ્થ પરમાણુ છે જેના માથા પર કોઈ પણ જાતનો ચાર્જ નથી. તો એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે અને એના સરાઉન્ડિંગમાં કેટલા? 11 ઇલેક્ટ્રોન છે. પરંતુ Na માંથી Na પ્લસ બને, ધેટ મીન્સ કેન્દ્રમાં 11 પ્રોટોન રહેશે અને બાહ્યતમ કક્ષામાં કેટલા? 10 ઇલેક્ટ્રોન રહી. તો વાય ઇટ ઇઝ હેપન? બીકોઝ ઇટ ઇઝ લૂઝિંગ 1 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આ પ્રમાણે અહીંયા આપણે Z અને E ની સંખ્યા નક્કી કરીએ. હવે આપણે Z બાય E નો ગુણોત્તર નક્કી કરીએ. તો
તો આ કિસ્સામાં 1.1 બને, આ કિસ્સામાં 0.9 બને અને આ કિસ્સામાં શું બને છે? 0.8 બને છે. હવે આપણને ખબર છે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હોય, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. સમ ઇલેક્ટ્રોનિક શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રોનિક. અને આઇસો ઇલેક્ટ્રોનિક એટલે શું? ધ સ્પીસીસ વિચ આર હેવિંગ સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન, જે ઓલરેડી આપણે ટોપિક બહુ ડિટેલમાં લર્ન કરેલો છે. તો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે આયનીય ત્રિજ્યાનો ક્રમ જો નક્કી કરવો હોય તો તેમની આયનીય ત્રિજ્યા એ તેમના Z/E ના ગુણોત્તરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે અહીંયા Z/E ના ગુણોત્તરના જો આપણે ચડતા ક્રમમાં રાઈટ કરીએ તો 1.1 સોરી ઉતરતો ક્રમ 0.9 0.8 1.1 એ Na પ્લસ 0.9 એ F-2 અને that is O-2. તો ત્રિજ્યાનો ક્રમ શું આવશે? Na plus is less than F minus is less than O-2. તો Na plus is less than F minus is less than O-2. તો અહીંયા જો તો આપણી પાસે ઓપ્શન જે બે છે તો તેમાં Na plus is greater than F minus is greater than O-2. That is wrong. Na plus is less than F minus is less than O-2. અને આ ઓપ્શન પણ રોંગ થાય. F minus is greater than O-2 is greater than Na plus. O-2 is greater than F minus is greater than Na plus આવે. એટલે આ બંને ઓપ્શન મેચ થતા નથી. હવે ત્રીજું ઓપ્શન જે છે Al+3 Mg+3 અને N-3 વિશે જો વિચારીએ તો એના વિશે પણ આપણે Z/E નો ગુણોત્તર સેટ કરીએ. આપણી પાસે છે Al+3 Mg+2 અને N-3. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, Mgનો 12 અને સોડિયમનો 7 આઇસો ઇલેક્ટ્રોનિક છે કે નહીં તે નક્કી કરીએ. અહીંયા એલ્યુમિનિયમના હેડ પર +3 ચાર્જ, ધેટ મીન્સ એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન, તેમાંથી 3 જાય તો 10. Mgના હેડ પર +2 એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. બીકોઝ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો માથા પર ચાર્જ વધે. તો ધેટ મીન્સ અહીંયા 10 અને અહીંયા 3 -3 વીજભાર એટલે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે 10. માટે આ બધા કેવા છે? they all are isoelectronic to each other. તો they all are isoelectronic species. બરાબર. હવે Z/E નો ગુણોત્તર જોઈએ તો અહીંયા 1.3, અહીંયા 1.2 અને અહીંયા 0.7. તો Z/E ના ગુણોત્તરમાં જો જોઈએ તો 1.3 is greater than 1.2 is greater than 0.7. 1.3 Al+3, 1.2 એ Mg+2 અને 0.7 એ N-3. તો ત્રિજ્યાનો ક્રમ એ Z/E ના ગુણોત્તરથી વ્યસ્ત પ્રમાણમાં હોય. બીકોઝ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ માટે આયનીય ત્રિજ્યા એ Z/E ના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે 1.3 is less than 1.2 Al+3 is less than Mg+2 is less than N-3. Al+3 નું કદ સૌથી ઓછું, જ્યારે નાઇટ્રાઇડ આયન N-3 નું કદ સૌથી વધારે આવવું જોઈએ. તો વિલ ચેક વેધર ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ. તો અહીંયા ટ્રેન્ડમાં શું ઓપોઝિટ આપેલ છે? Al+3 is greater than Mg+2 is greater than N-3. Al+3 is less than Mg+2 is less than N-3. અહીંયા ટ્રેન્ડ જે છે તે ખોટો આપેલો છે. તો ઇટ શુડ બી લેસ ધેન. તો આ વિધાન, આ ઓપ્શન સાચું થશે. તો માટે આ જે ક્વેશ્ચન છે તેમાં કરેક્ટ આન્સર આપણો એ હશે. પણ આપણે 3 પોસિબિલિટી વિશે વિચારીએ. શા માટે વિચારીએ છીએ, અહીંયા ડિસ્કશન કરીએ છીએ? બીકોઝ આપણો કન્સેપ્ટને પાવરફુલ બનાવીએ, આપણે કન્સેપ્ટને વધારે આપણે ડેપ્થમાં આપણે એને સોલ્વ કરીએ છીએ. માટે આપણે બાકીના બધા ઓપ્શન વિશે પણ વિચારી લઈએ છીએ. આર્ગોન K+ અને Ca+2 સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે છે. ધેટ મીન્સ દે આર આઇસો ઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર. તો તેમની ત્રિજ્યાનો યોગ્ય ચડતો ક્રમ પસંદ કરો. કયો?
ચડતો ક્રમ પસંદ કરો એવું કીધું. ચડતો ક્રમ પસંદ કરવા કીધું છે, માટે સૌથી પહેલા આપણે જેની ત્રિજ્યા ઓછી છે તેને આપણે નક્કી પકડવાનું છે. ચડતો ક્રમ પસંદ કરવાનો એટલે જેની ત્રિજ્યા સૌથી ઓછી છે તે આપણે પહેલા પસંદ કરવાનું છે. તો પહેલા તો એ લોકો આઈસો ઇલેક્ટ્રોનિક છે તેના વિશે આપણે વાત કરીએ. તો આર્ગન K+ એન્ડ Ca+2. તો એ લોકો સમ ઇલેક્ટ્રોનીય છે કે નહીં તે પહેલાં ચેક કરીએ. તો Z વિશે જો વાત કરીએ તો આર્ગનનો પરમાણુ ક્રમાંક 18, હિલિયમ, નિયોન અને આર્ગન બરાબર. એટલે હિલિયમ 2 8 કરું તો નિયોન 10 ને 8 એડ કરું તો આર્ગન 18. ત્યાર પછી પોટેશિયમ જે છે તે 19 છે, કેલ્શિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક 20 છે. હવે ઇલેક્ટ્રોન જો જોઈએ તો આ તટસ્થ પરમાણુ છે એટલે એના કેન્દ્રમાં 18 પ્રોટોન છે, તો એની પાસે 18 ઇલેક્ટ્રોન છે. અહીંયા K+ એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે 18, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે 18. તો જો 3 સ્પીસીસ જે છે તેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન સરખા છે, માટે તેઓ કેવા છે? ધે આર આઇસોઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર. ધે આર આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ. અને Z/E નો ગુણોત્તર જો સેટ કરીએ આપણે તો 18/18 that is 1, 19/18 કેલ્ક્યુલેટરમાં હું ચેક કરી લઉં તો ઇટ ઇઝ 1.05, અને 20/18 કેલ્ક્યુલેટરમાં જો સોલ્વ કરીએ આપણે તો ઇટ ઇઝ 1.1. એટલે અહીંયા જો આપણે Z/E નો ગુણોત્તર જો ચેક કરીએ તો સૌથી વધારે Ca+2 નો છે, તો એની ત્રિજ્યા સૌથી ઓછી હોવી જોઈએ. Z/E નો ગુણોત્તર સેટ કરીએ તો 1 is less than 1.05 is less than 1.1. 1 કોનું છે? આર્ગનનું, 1.05 K+નું અને 1.11 Ca+2નું. તો ત્રિજ્યા વિશે જો વાત કરીએ તો આર્ગન is greater than K+ is greater than Ca+2. શા માટે એવું? જેનો Z/E નો ગુણોત્તર સૌથી વધારે તેની ત્રિજ્યા સૌથી ઓછી, જેનો Z/E નો ગુણોત્તર સૌથી ઓછો તેની ત્રિજ્યા સૌથી વધારે. કારણ કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે આયનીય ત્રિજ્યા જે છે તો તે 1/Z/E નો જે ગુણોત્તર જે છે, રેશિયો છે, તેના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. અને એના બેઝ પરથી આપણે જો કન્સેપ્ટ એપ્લાય કરીએ તો વી કેન સોલ્વ બાય ધીસ. એટલે આપણને ત્રિજ્યાનો ચડતો ક્રમ પૂછ્યો, ત્રિજ્યાનો ચડતો ક્રમ, તો આ તો ઉતરતો ક્રમ થાય, કારણ કે આર્ગન સૌથી વધારે, પછી K+, પછી Ca+2. તો આ કયો ક્રમ છે? આ ઉતરતો ક્રમ છે. આ ત્રિજ્યાનો ઉતરતો ક્રમ છે. ત્રિજ્યાનો ચડતો ક્રમ નક્કી કરવો હોય તો સૌથી ચડતો ક્રમ એટલે સૌથી ઓછું Ca+2, પછી K+ અને પછી આર્ગન. જો ચડતો અને ઉતરતો ક્રમમાં ડોન્ટ ગેટ કન્ફ્યુઝન, એના બેઝ પર કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે અને તેમાં તમે હંમેશા લોચાવાળો છો. જ્યારે ચડતો ક્રમ પૂછે ત્યારે પહેલાં નાની વેલ્યુ લખવાની અને છેલ્લી મોટી વેલ્યુ. ઉતરતો ક્રમ પૂછે ત્યારે પહેલાં હાયર વેલ્યુ ને પછી લોઅર વેલ્યુ લખવાની. તો એ ચડતો ક્રમ એટલે Ca+2 is less than K+ is less than આર્ગન. તેવો ઓપ્શન જો Ca+2 is less than K+ is less than આર્ગન. આન્સર A will be our correct answer. તો that is answer A. તો આ રીતે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ. બીજો ક્વેશ્ચન જે છે, નાઇસ ક્વેશ્ચન. F- એટલે કે ફ્લોરિન, ફ્લોરાઇડ આયન, ઓક્સિજન અને ઓક્સાઇડ આયનની ત્રિજ્યાનો યોગ્ય ઉતરતો ક્રમ નક્કી કરવા કીધું છે આપણને. શું ઉતરતો ક્રમ? જોયું કોમ્પિટિટિવની એક્ઝામમાં ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, આના બેઝ પર ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછાય. ચડતો ક્રમ પૂછાય તો પહેલા નાની વેલ્યુ, બરાબર, છેલ્લી મોટી વેલ્યુ. ઉતરતો ક્રમ પૂછાય તો પહેલા મોટી વેલ્યુ ને પછી છેલ્લે નાની વેલ્યુ. એ પ્રમાણે આપણે કરવાનું. તો હવે આપણે અહીંયા ઓક્સિજન અને ફ્લોરિનની વાત કરીએ તો સમૂહ 16 અને સમૂહ 17, તેમાં ઓક્સિજન અને ફ્લોરિન.
આપણને ખબર છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ, ધીસ ઇઝ વી આર મૂવિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ પરમાણ્વીય ત્રિજ્યા શાનું વલણ દર્શાવે છે? ઘટવાનું વલણ દર્શાવે છે. એટલે ઓક્સિજન કરતાં ફ્લોરિનની ત્રિજ્યા કેવી છે? ઓછી હોવી જોઈએ. હવે એવી જ રીતે ઓક્સિજનમાંથી બનતો ઋણ આયન O-2 તો એની ત્રિજ્યા વધારે હશે, કારણ કે જનક પરમાણુ કરતાં એમાંથી બનતા ઋણ આયનનું કદ મોટું હોય. એવી રીતે ફ્લોરિનમાંથી બનતા ફ્લોરાઇડ આયનનું કદ વધારે હોય, કારણ કે જનક પરમાણુ કરતાં એમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા મોટું હોય છે. અને એવી જ રીતે O-2 અને F- મોટું કદ કોનું હશે? O-2નું હશે. F- કદ ઓછું હશે, બીકોઝ O-2 અને F- એ સમ ઇલેક્ટ્રોન સ્પીસીસ છે. બટ મને ખ્યાલ છે, તમને ખ્યાલ છે કે નહીં તો આપણને નહીં ખ્યાલ હોય તો વી નીડ ટુ ચેક ઇટ આઉટ. તો પહેલા પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9, ઇલેક્ટ્રોનની સંખ્યા હેડ પર ચાર્જ -2 એટલે ઇટ ઇઝ ગેઇનિંગ 2 ઇલેક્ટ્રોન, તો 8 ઇલેક્ટ્રોન તો છે જ, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 10, અહીંયા માઇનસ એટલે 10, તો બંનેના નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ છે. ધેટ મીન્સ ધે આર આઇસો ઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર. તો આઇસો ઇલેક્ટ્રોનિક ટુ ઈચ અધર હોય તો Z/E નો ગુણોત્તર જોઉં તો અહીંયા 0.8 અને અહીંયા 0.9. તો અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછું છે. માટે અત્યારે જ આપણે જોયું કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે જે ત્રિજ્યા જે છે તો તે Z/E ના ગુણોત્તરના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. જેમાં આ વધારે હોય તેની ત્રિજ્યા ઓછી હોય, જેનો આ ગુણોત્તર નાનો હોય તેની ત્રિજ્યા વધારે હોય. હવે F- માં Z/E નો ગુણોત્તર વધારે છે, માટે F- નું કદ એ O-2 કરતાં કેવું છે? વધારે છે. તો આના બેઝ પરથી જો જોઈએ આપણે તો O-2 જે છે તો that is having highest ionic radius among these four, and F- જે છે તેમાં લોએસ્ટ છે તે કોણ છે? ફ્લોરિન છે. તો આપણે આવો ઓપ્શન ચેક કરવાનો. તો જો O-2 હાઈએસ્ટ છે તો 1, 2 અને 3, ત્રણે ત્રણ ઓપ્શનમાં O-2 હાઈએસ્ટ. લોએસ્ટ ફ્લોરિન તો 1 અને 2. ધેટ મીન્સ આપણે આ બે ઓપ્શન વિશે જ વિચારવાનું થાય. ગેટિંગ? આટલી મેં કસરત કરી, આટલી એક્સરસાઇઝ સોલ્વ કરી, એના બેઝ પરથી મને 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શન મારે ધ્યાનમાં રાખવાના એના પર વધારે ફોકસ કરવાનું મને ખબર પડી ગયું. મારે એવું ઓપ્શન શોધવાનું જેમાં ઓક્સાઇડ આયનની ત્રિજ્યા સૌથી કા વધારે હોય અને ફ્લોરિનની ત્રિજ્યા લોએસ્ટ હોય. તો જો O-2 સૌથી કા વધારે 3 છે, એટલે આ એક સી ઓપ્શન વિશે મારે નહીં વિચારવાનું. આવી રીતે તમારે એને કેન્સલ કરતા જવાનું કે અમુક ઓપ્શનને આપણે કોમ્પિટિશનમાંથી કાઢતા જવાનું. પછી તેવી જ રીતે F સૌથી ઓછી ત્રિજ્યા Fની, તો અહીંયા ઓક્સિજનની, એટલે આ નીકળી ગયું કોમ્પિટિશનમાંથી. એટલે આ બે ઓપ્શન એવા છે કે જેમાં O-2 સૌથી કા હાઈએસ્ટ છે, F સૌથી કા લોએસ્ટ છે. અહીંયા બાય મિસ્ટેક આઈ હેડ પુટ ડોટ, એટલે એને તમારે કન્સિડર કરવાનું નથી. હવે અહીંયા ટ્વિસ્ટ અહીંયા આવતું છે. અહીંયા F- નું કદ ઓક્સિજન પરમાણુ કરતાં વધારે છે, અહીંયા ઓક્સિજનનું કદ એ F- કરતાં વધારે છે. આ ઓલરેડી ક્વેશ્ચન મેં તમને ડ્યુરિંગ લેક્ચર સોલ્વ કરાવેલો છે. હવે F- અને O વિશે વિચારીએ તો F- અને Oમાં જો જોઈએ તો F- અને O એમાં Z/E નો ગુણોત્તર ચેક કરી લઈએ. તો પરમાણુ ક્રમાંક આનો 9, આનો 8, ઇલેક્ટ્રોન આમાં 10 ને આમાં કેટલા છે? આમાં 8. એટલે Z/E નો જો ગુણોત્તર ચેક કરીએ, ફ્લોરાઇડ આયન અને ઓક્સિજન એ બેમાં આપણે કોની ત્રિજ્યા વધારે અને કોની ઓછી તે નક્કી કરીએ. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, એના હેડ પર ચાર્જ -1 એટલે એણે 1 ઇલેક્ટ્રોન ગેઇન કર્યો છે, એટલે એણે 10 ઇલેક્ટ્રોન. ઓક્સિજન તેનો પરમાણુ ક્રમાંક 8, તટસ્થ ઓક્સિજન પરમાણુ તો 8 ઇલેક્ટ્રોન ધરાવે. Z/E નો ગુણોત્તર જોઈએ તો અહીંયા 0.9 ને અહીંયા શું છે? 1 જોવા મળે. માટે Z/E નો ગુણોત્તર જે છે તો 0.9 કરતાં 1 વધારે, એટલે કે F- કરતાં ઓક્સિજનનો Z/E નો ગુણોત્તર વધારે.
તો ત્રિજ્યા જો જોઈએ આપણે તો F માઇનસની ત્રિજ્યા એ ઓક્સિજન પરમાણુ કરતાં કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. ધીસ ઇઝ ધ હિન્ટ ધેટ વી વોન્ટ એકચ્યુઅલી. હવે આપણી પાસે બે ઓપ્શન છે. જો તો એક ઓપ્શન જે છે તેમાં F માઇનસ ઇઝ ગ્રેટર દેન O, બીજો ઓપ્શનમાં O ઇઝ ગ્રેટર દેન F માઇનસ. તો કરેક્ટ આ ઓપ્શન આવશે જેમાં કેટલી રિક્વાયરમેન્ટ પૂરી થાય? પહેલાં તો O માઇનસ ટુ હાઈએસ્ટ, F લોએસ્ટ અને F માઇનસ ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન. તો F માઇનસ ઇઝ ગ્રેટર દેન ઓક્સિજન. માટે આપણો કરેક્ટ આન્સર આ ક્વેશ્ચનમાં શું આવશે? કરેક્ટ આન્સર એ આવશે. તો આ રીતે સચ કાઇન્ડ ઓફ ક્વેશ્ચનને આપણે સોર્ટ આઉટ કરી શકીએ છીએ. બધામાં સેમ કન્સેપ્ટ જ એપ્લાય કરવાનો છે. નીચેનામાંથી કયો સૌથી નાનો આયન છે? નીચેનામાંથી કયો સૌથી નાનો આયન છે? દેટ ઇઝ O+2, O2 માઇનસ, O2 એન્ડ O2 માઇનસ 2. તો જો બધામાં બે ઓક્સિજન છે, O2 છે, O2 છે, O2 છે અને O2 છે, તો અત્યારે જ આપણે જોયું કે જો ત્રિજ્યાની વાત કરીએ આપણે ત્રિજ્યાની, તો ધન આયન કરતાં એના જનક પરમાણુનું કદ વધારે હોય અને એના કરતાં એમાંથી બનતા ઋણ આયનનું કદ વધારે હોય. હવે આ પરમાણુ વિશે વાત કરીએ તો અહીંયા O2 છે, અહીંયા અણુ આપેલું છે. તો સેમ કન્સેપ્ટ આપણે એપ્લાય કરીએ. તો O2 પ્લસ, O2, O2 માઇનસ એન્ડ O2 માઇનસ 2. દેટ મીન્સ જો ત્રિજ્યા જોઈએ આપણે તો સૌથી ઓછી ત્રિજ્યા કોની છે? તો સૌથી ઓછી ત્રિજ્યા એ O2 પ્લસની છે, બિકોઝ એમાં Z/E નો ગુણોત્તર ઓર આપણે જો Z ઇફેક્ટ જોઈએ, Z ઇફેક્ટ એ કેવી હશે? હાઈએસ્ટ હશે. અને O2 માઇનસ 2 જે છે તેમાં Z ઇફેક્ટ કેવી હશે? આપણી લોએસ્ટ હશે. એટલે આ અમોંગ ચાર જે છે તેમાં O2 પ્લસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી કા વધારે હશે ને આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી કા ઓછો હશે, માટે એની ત્રિજ્યા સૌથી કા વધારે હશે. તો O2 પ્લસ હેવિંગ અ લીસ્ટ સાઇઝ. તો માટે આપણો કરેક્ટ આન્સર આ ક્વેશ્ચન માટે શું હશે? ધેટ ઇઝ આન્સર એ. પછી નીચેનામાંથી કયા આયનનું કદ સૌથી કા વધુ છે? નીચેનામાંથી કયા આયનનું કદ સૌથી કા વધુ છે? તો જો જોઈએ આપણી પાસે તો સિઝિયમ પ્લસ આયન, લિથિયમ પ્લસ આયન, Na પ્લસ અને K પ્લસ, તો આ બધા સમૂહ એકના તત્વો છે. તો આપણને ખબર છે સમૂહ એક લિનાકી, રબ, સેફરિયાદ ને આ બધા પ્લસ. આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આપણે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય કદ પણ શું થાય છે? વધે છે. અને એ ટ્રેન્ડ કોના જેવું છે? પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ છે. પરમાણ્વીય ત્રિજ્યા જેવી સામાન્ય વર્તણૂક છે. ઓલરેડી આયનીય ત્રિજ્યામાં આપણે એ સ્ટેટમેન્ટ જોયેલું હતું કે એઝ વી મૂવ ડાઉન ઇન અ સેમ ગ્રુપ, એટલે સમાન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય કદમાં વધારો જોવા મળે તેવી જ રીતે આયનીય કદમાં પણ વધારો જોવા મળે. માટે ટ્રેન્ડ શું આવે? Li પ્લસ ઇઝ લેસ ધેન Na પ્લસ ઇઝ લેસ ધેન K પ્લસ ઇઝ લેસ ધેન Rb પ્લસ ઇઝ લેસ ધેન CS પ્લસ. હવે એમાં આપણને પૂછ્યું કે નીચેનામાંથી કયા આયનનું કદ સૌથી કા વધારે? તો કયા આયનનું કદ સૌથી કા વધારે? સિઝિયમ પ્લસ હેવિંગ હાઈએસ્ટ આયોનિક સાઇઝ. માટે એવો ઓપ્શન કયો છે? ઓપ્શન એ. માટે આમાં આપણો આન્સર શું આવશે? એ વિલ બી અવર કરેક્ટ આન્સર. મિક્સ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. એસિડિક સ્વભાવ. તો સમૂહ 15ના હાઇડ્રાઇડમાં ઉપરથી નીચે તરફ જતા બેઝિક સ્વભાવ ઘટે અને એસિડિક સ્વભાવ વધે, જે આપણે 12મા ધોરણમાં લર્ન કરશું. 12મા ધોરણમાં લર્ન કરશું.
આના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મોટો લેક્ચર છે, તો અત્યારે હું એ ટાઈમ વેસ્ટ નહીં કરીશ. હું તમને 12મા ધોરણમાં સમજાવીશ. પણ આ વિધાન સાચું છે. આપણને અયોગ્ય એટલે ખોટું વિધાન પૂછ્યું છે. પછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, લિથિયમ ઇઝ લેસ ધેન બેરેલિયમ ઇઝ લેસ ધેન બોરોન ઇઝ લેસ ધેન કાર્બન. આન્સર મળી ગયો. કેમ? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ તો લિથિયમ ઇઝ લેસ ધેન બેરેલિયમ ઇઝ લેસ ગ્રેટર ધેન બોરોન ઇઝ લેસ ધેન કાર્બન આવતું હતું. તો આ જે વસ્તુ જે છે તે કેવું આપેલી છે? ખોટું આપેલ છે. કેમ? તો બેરેલિયમ સમૂહ 2 નું તત્વ, બોરોન સમૂહ 13 નું તત્વ, આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 અને NH2NP1 ઇલેક્ટ્રોનીય સંરચના, આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. બીકોઝ આ કેવી ઇલેક્ટ્રોનીય સંરચના છે? સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. જ્યારે આમાં એક ઇલેક્ટ્રોન દૂર થતા સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે બેરેલિયમ કરતા બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર તો બી મળી ગયો. પણ આપણે બીજા પોઈન્ટ વિશે પણ ડિસ્કશન થોડુંક કરી લઈએ. તો બેઝિક સ્વભાવ, તો આપણને ખબર છે કે સમૂહ 1 ના તત્વો પ્રબળ ધાતુ તત્વો છે, તો તેમના બેઝિક તેમના ઓક્સાઇડ સૌથી વધારે બેઝિક હોય. એલ્યુમિના એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે, તો એનો બેઝિક સ્વભાવ સૌથી ઓછો. આ સમૂહ 2, આ સમૂહ 13, આ સમૂહ 13, આ સમૂહ 2 અને આ સમૂહ બંને 1 ના તત્વો. સમૂહ 1 ના તત્વો એ આલ્કલી ધાતુ તત્વો છે, પ્રબળ વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધરાવે. સો ધેર ઓક્સાઇડ આર સ્ટ્રોંગલી બેઝિક ઇન નેચર. તો આ વિધાન પણ સાચું છે. આ ટ્રેન્ડ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે. તો આ પણ સાચું છે. તો ખોટું કયું છે? ઓપ્શન બી. માટે કરેક્ટ આન્સર ઓપ્શન બી. નીચેનામાંથી કયો ક્રમ અયોગ્ય છે? બરાબર. ધાત્વીય ત્રિજ્યાનો ક્રમ ઉપરથી નીચે તરફ જતા લીના કી રબસે ફરિયાદ, તો આયનીય ત્રિજ્યા ધાત્વીય ત્રિજ્યા વધવાનું વલણ. પછી આયનીય ત્રિજ્યાનો ચડતો ક્રમ, આયનીય ત્રિજ્યાનો જો ચડતો ક્રમ જોઈએ આપણે, તો આમાં શું આપણે નક્કી કરશું કે આ કેવી રીતે આપણે કરી શકીએ? તો Al+3, Mg+2, Na+ અને F-. તો આ બધા કેવા તત્વો છે? they are સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં જેમ ઋણ વીજભાર વધતો જાય તેમ તેમ ત્રિજ્યા વધતી જાય, ધન વીજભાર વધતો જાય તેમ ત્રિજ્યા ઘટતી જાય છે. બરાબર. એના રિલેટેડ જો જોઈએ આપણે, તો હિયર વી કેન સોલ્વ કે Al+3, Mg+2, Na+ અને F-. આનો પરમાણુ ક્રમાંક લખીએ તો 13, આનો 12, આનો 11 અને આનો 9. ઇલેક્ટ્રોન જો જોઈએ તો આમાં 10, આમાં પણ 10, આમાં પણ 10 ને આમાં પણ 10. Z/E નો રેશિયો જોઈએ તો આમાં 1.3, આમાં 1.2, આમાં 1.1 અને આમાં 0.9. તો આપણને ખબર બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માટે આયનીય ત્રિજ્યા એ 1/Z/E નો ગુણોત્તરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેમાં Z/E નો ગુણોત્તર સૌથી વધારે તેની ત્રિજ્યા સૌથી ઓછી. જો આમાં Z/E નો ગુણોત્તર સૌથી વધારે તો એની ત્રિજ્યા સૌથી ઓછી. આમાં Z/E નો ગુણોત્તર સૌથી ઓછો તો એની ત્રિજ્યા સૌથી વધારે. માટે આ પણ કેવું છે? સાચું છે. ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ, તો આ ખોટું છે. કેમ? કારણ કે કરેક્ટ ઓર્ડર શું છે? અત્યારે જ આપણે આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ જોઈ ગયા. તો બોરોન ઇઝ લેસ ધેન કાર્બન ઇઝ લેસ ધેન નાઇટ્રોજન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન આવે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 ને કારણે. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી IBr_ClF, ઇટ ઇઝ ઓલ્સો રોંગ. આ એક્ઝામમાં આ ક્વેશ્ચનમાં આ બંને ઓપ્શનમાં ડાઉટ્સ હતા. હા, આ બંને આન્સર સાચા હતા. કરેક્ટ ઓર્ડર શું હતો? F ઇઝ લેસ ધેન ક્લોરીન ઇઝ ગ્રેટર ધેન બ્રોમિન ઇઝ લેસ ધેન આયોડિન. માટે આ જે ક્વેશ્ચન છે તેમાં આન્સર C and D બોથ આર કરેક્ટ આન્સર. બરાબર.
આ બંને સાચા છે, આ બંને ખોટા છે, કારણ કે એ બંનેના કરેક્ટ ઓર્ડર ઓલરેડી આપણે અત્યારે જ લર્ન કરી ચૂક્યા છે. તો એના બેઝ પરથી આન્સર સી એન્ડ ડી વિલ બી કરેક્ટ આન્સર. ઓક્સાઇડ વિશે વાત કરીએ તો નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક છે? બરાબર, તો જો મેગ્નેશિયમના ઓક્સાઇડ બેઝિક, બેરેલિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, જ્યારે બેરિયમ અને કેલ્શિયમના ઓક્સાઇડ કેવા છે? બેઝિક છે. તો અહીંયા આન્સર મળી ગયો કે બેરેલિયમ ઉભય ગુણધર્મી છે, એટલે એસિડિક અને બેઝિક બંને લાક્ષણિકતા ધરાવે. તો એના બેઝ પરથી એકમાત્ર ઓક્સાઇડ જે એસિડિક લાક્ષણિકતા ધરાવે, જ્યારે બાકીના બધા તો કેવા છે? બેઝિક સ્વભાવના છે. ખબર ને કે સમૂહ 2 માં પ્રથમ તત્વ બેરેલિયમનો ઓક્સાઇડ એક્સેપ્શનલી ઉભય ગુણધર્મી હતો, જે એસિડિક અને બેઝિક બંને લાક્ષણિકતા ધરાવતું હતું. આમ જો નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક છે, તો તે બેરેલિયમના ઓક્સાઇડ, બીકોઝ એ એસિડિક લાક્ષણિકતા ધરાવે છે. તો આ કિસ્સામાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? આન્સર બી. ખ્યાલ આવે છે ને? મેગ્નેશિયમ, બેરિયમ અને કેલ્શિયમ સમૂહ 2 સક્રિય ધાતુ આલ્કલાઇન ધાતુ તત્વનો ઓક્સાઇડ, ધે આર બેઝિક ઇન નેચર. પણ સમૂહ 2 નું પ્રથમ તત્વ બેરેલિયમનો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, એટલે એ એસિડિક લાક્ષણિકતા પણ ધરાવે છે. માટે સૌથી વધુ એસિડિક ઓક્સાઇડ તે કોણ? તો તે છે બેરેલિયમના ઓક્સાઇડ. બીજો જ આ વખતે 2020માં પણ ઓક્સાઇડના નેચરના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયો. પહેલી કોલમમાં ઓક્સાઇડ આપેલ છે, બીજા કોલમમાં એમની પ્રકૃતિ આપેલ છે. તો કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ છે, આપણને ખબર છે. પછી બેરિયમ ઓક્સાઇડ એ બેઝિક છે, એલ્યુમિના ઉભય ગુણધર્મી છે, અને ક્લોરીનના ઓક્સાઇડ કેવા છે? એસિડિક છે. તો એ સાથે બે ઓપ્શન સેકન્ડ મેચ થાય એવું જોવું. એ સાથે સેકન્ડ, તો એક માત્ર સી છે, એટલે આમાં કરેક્ટ આન્સર આપણો શું આવશે? 3. જો એ સાથે 2, બી સાથે 1, સી સાથે 4 અને ડી સાથે 3. ખબર છે ને? આપણે ઓક્સાઇડ વાળા ટોપિકમાં જોઈ લો તો આ જે 2020માં સેમ ટોપિકના બેઝ પર ક્વેશ્ચન પૂછાયેલો હતો, એટલા માટે મેં તમને ઓક્સાઇડ બહુ ડિટેલમાં કરાવેલા હતા. તો એ પરફેક્ટથી ધ્યાનમાં રાખવાનું. તો આમાં કરેક્ટ આન્સર વિલ બી અવર 3. લાસ્ટ ક્વેશ્ચન રિગાર્ડિંગ ધ વેલેન્સી ઓફ ટુડેઝ લેક્ચર. નીચેનામાંથી કયું સંયોજન ક્લોરીન સાથે એક કરતાં વધુ દ્વિઅંગી સંયોજનો એટલે જેમાં બે એલિમેન્ટ્સ હોય, જેને બાઇનરી કમ્પાઉન્ડ. દ્વિઅંગી એટલે શું? કે જેમાં બે એલિમેન્ટ હોય. તો Fe જે છે તે ક્લોરીન સાથે FeCl2 અને FeCl3 બંને રચે, અને ફેરસ ક્લોરાઇડ કહેવાય અને ફેરિક ક્લોરાઇડ કહેવાય. ફેરસ ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડ કહેવાય. ઝિંક ZnCl2, પોટેશિયમ KCl અને કેલ્શિયમ CaCl2. તો આપેલ 4 ઓપ્શન છે, તેમાંથી એકમાત્ર આયન જે છે તે ક્લોરીન સાથે ફેરસ અને ફેરિક FeCl2 અને FeCl3 એમ બે દ્વિઅંગી સંયોજન રચી શકે. તો એનો આન્સર જે છે તો શું આવશે? તો આન્સર એ વિલ બી અવર કરેક્ટ આન્સર. આની સાથે પ્રીવિયસ યરમાં પૂછાયેલા આપણે AIPMT, નીટ અને એમ્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું રિલેટેડ આપણે ડિસ્કશન કરી નાખ્યું. આપણે ગઈકાલે અમુક લેક્ચરનું ડિસ્કશન કરેલું હતું, બરાબર. ઓલરેડી લેક્ચર 1 કલાકનો હતો, એટલે અમુક ક્વેશ્ચન પેન્ડિંગ હતા, તેના રિલેટેડ આપણે આજે ડિસ્કશન કર્યું. અને આની સાથે બધા જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અને બધા જ પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચનના રિલેટેડ આપણે ડિસ્કશન કરી નાખ્યું છે. આમ કરતાં પણ જો તમને કોઈ જગ્યાએ કંઈક ડાઉટ્સ લાગે, કોઈ ક્વેશ્ચન જો પ્લસ માઇનસ થાય, તો એ તમારે નોટ કરતા જવાનું અને પૂછતા જવાનું, જેથી આપણું ચેપ્ટર વીક ન રહી જાય. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આની સાથે આપણું ચેપ્ટર ઓવર થાય છે. હવે એક જ લેક્ચર હું લઈશ કે જેમાં એક્સરસાઇઝના અમુક ક્વેશ્ચન બાકી છે, અને આપણો લાસ્ટ ટોપિક જે છે તેના અમુક 1-2 પોઈન્ટ બાકી છે, તેના રિલેટેડ થોડુંક ડિસ્કશન કરવાનું છે. ત્યાર પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. વોટ આઈ એક્સપેક્ટ ફ્રોમ યુ પીપલ, કે તમે જે તમારી ફિનિક્સ બુક છે તેમાંથી MCQ સોલ્વ કરી નાખ્યા હશે. જેના સોલ્વ કરવાના બાકી હોય તે પણ આ 1-2 દિવસમાં MCQ સોલ્વ કરી નાખે, જેથી આપણું ચેપ્ટર પરફેક્ટ રેડી થઈ જાય.
જેથી નવા ચેપ્ટરના MCQ સોલ્વ કરવામાં પણ તમને સરળતા રહે અને તમારામાં કોન્ફિડન્સ લેવલ પતી ગયેલા ચેપ્ટર પર પણ શું થઈ જાય, આવી જાય. તો ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બધા જ પોઈન્ટ જે 12મા ધોરણમાં ઇનઓર્ગેનિક જે એસ અને એટલે એસ વિભાગમાં, પી વિભાગમાં જે ઇમ્પોર્ટન્ટ કન્સર્ન ટોપિક છે તેને પણ સાથે સાથે કમ્પ્લીટ કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જ્યારે એ ચેપ્ટર આવશે, એ કન્સેપ્ટ આવશે, તો ત્યારે એની પછાડી આપણે ઓછો સમય યુટિલાઇઝ કરવો પડે. તો આની સાથે ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પ્રીવિયસ યરમાં પૂછાયેલા છે તેને અહીંયા ઓવર કરું છું.